હવે જો આવવાના છે ને શું કરું? કેમ બેઠા અહીંયા? હું ને શું એટલે મમ્મી તમે બોલો છો? હા જો આ તમારા હાહર આવવાના છે ને એટલે હું તમને કહું છું કે હવે જોઈએ આવે છે અહીંયા અને હમણાં અહીંયા જ રહેવાના છે. એ તો મને પણ ખબર છે કે અહીંયા જવાના છે ને અહીંયા જ રહેવાના છે. હું તો એ વિચારું છું કે મારે શું કરવું, મારા પપ્પાની ત્યાં જતી રહું કે કેવી વાત કરે છે? ખાસ તો મને નહીં ગમતું, ભલે મમ્મીને ખોટું લાગતું, બટ તમને ખબર છે ને મમ્મી પપ્પા કેવું કરે છે, 4 વાગ્યામાં ઉઠી જાય છે અને 4 વાગ્યામાં ઉઠીને ભાભી કોઈ ધૂપ દીવા કરે ભગવાન પાસે, નકરી ટંકોરીનો અવાજ કેવો આવે. અને ગયા વખતે ખબર છે ને પપ્પા 6 વાગે દરવાજો ખખડાવે, ચીકનાવો બેટા મને ચા બનાવી આપો, નાસ્તો બનાવી આપો. મમ્મી એમ કરો ને, તમે ના પાડી દો ને પપ્પાને કયો ને અહીંયા ન આવે. હા પણ જો હવે એને આવું છે કઈ મારે થોડી ના પડાય. હું ના પાડું તો એને એમ થાય કે જો એને નહીં ગમતું હોય. હા તમે જો ગામડેથી ને આવ્યા તો તમે કેવા અમે જેમ રહીએ છીએ એમ જ તમે રહેવા માંડ્યા ને કેવા ફેશનેબલ થઈ ગયા છો. તો અમને તમારી સાથે કોઈ વાંધો નથી, પણ આ પપ્પામાં છે ને ક્યારેય સુધારો આવતો જ નથી. યાર પપ્પા જોડે એડજસ્ટ નહીં આવતું, મમ્મી જોડે તો કમ્ફર્ટેબલ લાગવા માંડ્યું છે, બટ મમ્મી પણ એવું હોય તમે જતા રહો થોડા દિવસ માટે ગામડે પ્લીઝ. જો એવું હશે ને તો આ હું એને સમજાઈ દઈ બસ કે ભાઈ આ સારા કપડાં પેન્ટ શર્ટ ને એવું પહેરે ને આ બધું જે કરતા હોય ને એ ન કરે અને સવારે મોડા ઉઠે. પણ જો એનો જીવ વળગ્યો હોય કે આ છોકરાની વહુ પાસે હાવ એકલા અહીંયા રહી છે. મમ્મી આવે એનો વાંધો નથી, અમને એમ નથી નડતા, પણ જે અમારી માથે ટક કર્યા રાખે છે ને એ વસ્તુ અમને નથી ગમતી. તમે ક્યાંથી સુધરી ગયા? તમને જ ગમતું ન હતું પપ્પા અહીંયા આવે તો અચાનક કેમ તમારામાં ચેન્જીસ આવી ગયું છે? પેલા તો તમને જ લેવાના. હા બેંગોલી સાડી પહેરવા માંડ્યા. તો મમ્મી પહેરે જ છે ને અહીંયા આવ્યા ત્યારથી. આવ્યા પછી ને પણ એને તો નથી ખબર ને એટલે ઈ ખીજાય એમ કે પછી તો પપ્પા 4-5 વખત આવી ગયા છે ને અહીંયા. તો ટક તો કરે જ છે ને મમ્મી ઉપર. ઈ ભલે ને ટક કરે અને હવે તો જો એને મારે છે ને સુધારવા પડશે. હું કહી દઈશ જો તમારે અહીં રહેવું હોય ને તો તમારે સુધરવું પડશે, નકર છે ને પછી દેહમાં એકલા જ રહો. આમ એકલા રહે છે ને અટાણે. સાચા ના પપ્પા આવશે ને ત્યારે અમને કેવું ફીલ થાય ખબર છે મમ્મી? અમારી જિંદગી છે ને સાવ નર્ક બની ગઈ એવું લાગે. હા યાર પપ્પા સવારે બ્રશ કરે ત્યારે કેવું કરે. તું અત્યારથી બોલ મને કે બપોરે જમવાનું નહીં ભાવે. હા પણ એને કહેજો કે જ્યાં ત્યાં ખોગડા ના કરે અને જ્યાં ત્યાં પેલી તમાકુ ખાઈને ઉડાડે નહીં. ભાઈ હું બધું સમજાઈ દઈ બસ. હવે તમે ઉપાધિ કરો મને. હવે એ આવવાના છે ને એટલે આવશે જ. તમે હા પાડશો તો આવશે ને ના પાડશો તો આવશે. આ મને નથી ગમતું પણ શું કરું હવે આવે છે મારે થોડી ના પડે કે તમે નહીં આવતા. ઈની વાતમાં છે ને મમ્મી અમને કામ કરવું હોરવતું નથી, સાચું કહીએ ને તો. ભાભી તમે પણ પપ્પાની લેંગ્વેજ ઉપર આવી ગયા, સોચતું નથી? હા તો બોલવામાં શું વાંધો છે? હા કઈ એવું જરૂરી થોડુંક છે કે સિટીમાં રહેતા તો ગામડા ન બોલે? આપણે રેણી કેડીમાં સુધારો છે. અને મમ્મી તમે તો કહેતા હતા ને કે પપ્પા વધુ રોકાવાના છે આ વખતે 6 મહિના જેવું. હા જો મારાથી તો યાર એડજસ્ટ નહીં જ આવે, એટલા માટે હું તો રાજને કહેવાની છું કે આપણે અલગ થઈ જઈએ અથવા હું પછી મારા પિયર કઈ બી એડજસ્ટ કરીશ મેં. 6 મહિના? હા આ રોકાઈને 5 દિવસમાં કંટાળો લેવડાવી દે છે અને ઈ 6 મહિના રોકાય તો આપણી શું હાલત થાય? હું મહેન્દ્રને વાત તો કરવાની છું. તમે બે વહી જાઓ. હા મમ્મી જો ભાભીની મને નહીં ખબર, બટ મેં જતી રહેવાની છું કેમ કે મારાથી પપ્પા સામે યાર નહીં, મને મજા નહીં આવતી સાચું કહું ને તો. તો હવે શું કરું? એને કઈ વૃદ્ધાશ્રમમાં થોડા મૂકવા જવા હે? એમ નથી કેતા મમ્મી. હસબન્ડ છે મમ્મી, તમે જોઈ લો ને તમારે શું કહું. ખાલી બસ અમને પ્રોબ્લેમ શું છે કે એ આવીને કટકટ ના કરે, બરાબર છે? એને સવારે જાગીને જે કરવું એ કરે પણ ઘરમાં શાંતિ રાખે. ભાભી હેલો, શું સવારમાં મંદિરે ભલે ને વયા જાય બહાર, હું એમ કહું છું. પણ હું છે ને બધું એને સમજાઈ દે બસ. હવે તમે તમારું કામ હોય તો કરો. કામ હું રાજ પાસે જાઉં છું. હું એવું ભા શું હું આવી અહીંયા? તે મને કીધું કે અહીં ઊભા રહેજો ગાડી પાસે, મારે વાત કરવી આ છે. તો હર વખત હું આવું ને વાત કરવા તો પેલા તમે વાત કરો કે પેલા મારી વાત સાંભળે, એટલે મેં તો કઈ છે નહીં ને તમારી પાસે વાત એવી. મારે કાંઈ નથી. આ તો તે મને કીધું તું કે ઓફિસ જાવ તો ગાડી પાસે ઘડીક ઊભા રહેજો ને. મેં તો કીધું તું, હું ક્યાં ના પાડું? હા તો કે નહીં. આ તમારા
બાપા આવવાના છે ગામડેથી. હા તો એમાં ક્યાં નવાય છે? ઈ તો આવે જ છે ને દર વખતે ઉનાળામાં. એને ના પાડી દેજો તો અહીંયા નો આવે. કાં પણ હું કામ ના પાડી દઉં? મારા પપ્પા છે, ભલે ના આવતા. એનું ઘર છે, એના દીકરાનું ઘર. તમને ખબર છે કેટલું કટકટ કરે છે? અમે થાકી જઈએ છે આખો દિવસ. હવે ઈ બિચારા માંડ 10-15 દી રે ઉનાળામાં, હે વધી વધીને મહિનો રે. 10-15 દિવસ મહિનો રહીએ ને એમાં તો છે ને પૂરેપૂરી આખી અમે જિંદગી જીવી લીધી હોય ને એવો અહેસાસ થાય છે. અરે તમે બે વહુ છો ઘરમાં, હે મહિનો દી એક કામ ન કરી એક હારાનું. અરે મારો બાપ છે બિચારો, એને નો મન થતું હોય, એના દીકરાને જાહો જલાલી છે. કામ કરવામાં વાંધો નથી પણ ટક ટક કેટલું કરે છે ખબર છે? આમ નહીં પહેરવાનું, ઓલું નહીં પહેરવાનું, આ નહીં ખાવાનું, આ બહાર નહીં જવાનું, આવી રીતે રખડાય નહીં, આવી રીતે મોડું ન હોય, આવી રીતે મોડું ન ઉઠાય, બધી વાતમાં ટક 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 કરી રાખવાનું. ઈ તો જો ઈ તો રહેશે, કારણ કે ઈ દેશી રૂઢીના માણસ છે કે નહીં, અને ગામડાનો રીતિ રિવાજ એને બહુ ગમે. હેરનું એને કઈ ગમતું નથી. પણ એને શેરનું નથી ગમતું તો કઈ નહીં, પણ અમને તો અમારી રીતે રહેવા દેવાય ને. ઈ કે છે ત્યારે એને બધું અમે હાજર કરી દઈએ છીએ. ખાવા પીવાનું, ચા જેટલી વાર જોઈએ ચા દઈએ છીએ, આ ખાવું પેલું ખાવું, ગમે તે વસ્તુ માંગે છે ને એ અમે આપી દઈએ છીએ. તો અમારી માથે શું કામ ટક ટક કરે છે? જો એને આદત જ છે. ગામડાનો માણસ હોય ને એને શહેરની રૂઢી, અહીંનું જીવન એને રાસ ન આવતું હોય તો શું કામ આવે? બોલ બોલ કરે. શું કામ આવે અહીંયા? એને અહીંયા શહેરનું વાતાવરણ નથી ગમતું, એને શહેરમાં રહેવું નથી ગમતું, તો કયો ને ગામડે પૈડા રહે. અરે ઉનાળામાં કાળા ધમધમતા તડકા પડે, ગામડામાં કોઈ હોય નહીં, ભોજો ભાઈ તે એટલે હેરમાં આવે, અને એના દીકરાને અહીંયા જાહો દલાલી છે. શું કામ ન હોય ભાઈ? ટાઢે સાંયે હુવા ન આવે એસીમાં? પણ ટાઢે સાંયે એસીમાં પૈડા રહીએ ને તો કઈ વાંધો નથી, પણ આ બંને વહુ ઉપર ટક ટક કરે ને ઈ અમને નથી પોહાતું. જો ભાઈ ઈ તો રહેશે, કારણ કે મેં તને કીધું એમ એને શહેરનું જીવન ગમે નહીં, એટલે ઈ કહે ને એમ તમારે મહિનો દી કરવાનું બસ. નહીં, આ તમારા બાપા ના પાડી દે, અહીંયા આવે ને છે નહીં પોહાય. હું કામ નહીં પોહાય? મારો બાપ છે એટલે ઈ અહીંયા તો આવે જ ને. કેવી વાત કરો? તો એને કહી દ્યો કે અમારી ઉપર છે ને ટક ટક ન કરે આવી રીતે, એને સમજાવી દ્યો. હા એ હું મારી રીતે કહી દઈશ. ખાલી કયો છો, કઈ બોલી નથી હકતા આવે ત્યારે. તે મારા બાપ સામું થોડું બોલવાનું હોય, એને થોડા કઈ એટલે પેદા કર્યા અમને કઈ એની સામે અમે જીભડી હકારી. આ મમ્મીને જ જોઈ લ્યો, મમ્મી કેટલા ફેશનેબલ છે, ફેશન વાળા છે. કોઈ દિવસ અમને રોકટોક કરી છે? અમે અમુક વસ્તુ અમે નો પહેરતા હોય, નો ખાતા હોય તો અમને સામેથી એમ કે મમ્મી તમારે આ પહેરવાનું, આ ઓઢવાનું, આ તમારે ખાવા પીવા જવાનું, અહીંયા ફરવા જવાનું. કેવું અમને આમ કેવું એની હારે સેટિંગ કેવી આવી ગયું છે મમ્મી. આ એક છે ને પપ્પા હારે જ સેટિંગ નથી આવતું હરખું. તારું ઊંધું છે હો. આખા ગામમાં વહુને એની હાહુ ન ગમતી હોય, અહીંયા હાહુ તો વાલી લાગે, હા હરો કડવા ધોડે. હે આવું કેમ? હજી કહું છું. હું કામ ને એવું કરો છો? હું એમ કહું છું, હું કામ એવું તો કરો ઈ છો? તો કહું છું કે મમ્મીને અમારી સાથે મેચ આવી ગયું છે, પપ્પા ટક ટક કરે છે એટલે અમને મેચ નથી આવતું એની જો સાથે. ભાઈ ઈ તમને બેને મેચ થાય નો થાય, આવે નો આવે, ઈ કાંઈ જોવાનું થતું ન હતું. મારા પપ્પા દર વર્ષે અહીંયા આવે છે એટલે એ આવ્યા વગર રહેશે નહીં. તો તમારા પપ્પાને કહી દેજો એક રૂમ આપી દેજો એને, અને એમાં પૈડાવી આખો દિવસ. હવે કોઈ માણસ છે ને બંધારણમાં ન રહે, ખાસ કરીને એ ખુલ્લા પટમાં જીવેલો માણસ છે ઈ, હો દેશી માણસ. તો હવે તમને કહી દઉં છું, જો આવશે ને અને અમને જરાય કઈ કીધું ને એટલે હું હામાં જવાબ દઈ દેવાની છું, બસ. કાંઈ દેવાન થતા નથી આમાં જવાબ. એમ તો અહીંયા હા હારા થાય જ તારા હાલી મળી તે લે. બાકી મારો બાપ છે અહીંયા આવશે તો ખરો જ. હા તો મોકલી દીધું મેં કીધું ને યાર. હા હા તારે શું કરવું હતું? હા હા તો વાંધો નહીં મળીએ પછી શાંતિથી. પાકું પાકું. પેલા અહીંયા શાંતિ દ્યો ને, એને શાંતિને મૂકો ને. ફોન ચાલુ થી મૂંગું રહેવાય કે નહીં? ક્યારની આવીને ઊભી તમને દેખાતો નથી? હા તો ખબર ના પડે કે કામ હોય તો જ આવીને ઊભી હોય? બોલો શું કામ છે? અને આ કામ થોબડું સડી ગયેલું છે. તાજા સમાચાર મળ્યા જ મને ગુજરાત ન્યૂઝમાંથી, એટલે આવી છું. કેમ શું સમાચાર મળ્યા? કે તમારા વાલના પિતાશ્રી અહીંયા પધરામણી કરે છે. હા તે એ તો આવે જ, એનું ઘર છે, તેમાં શું ના સમાચારનું છે? અને એ કાંઈ ગુજરાત સમાચારમાં ન આવે તો બધાને ખબર છે કે પપ્પા આવવાના. સમાચારમાં આવતું હશે તો કે અંજુ સમાચારમાં આવ્યું? ઓય તમારા બાયુને શું વહીવટ થયો મને શું ખબર હોય? હે મમ્મીએ વાત કરી છે મને ખબર છે. જો એ તો છે ને 2-4 મહિને એકવાર આંટો મારવા આવે છે, ખબર છે ને આપણે. આ વખતે કદાચ રોકાવાનું કહેતા હતા તો રોકાશે આ વખતે. ઓ હેલો,
રોકાવાની પિંજણ છે ને ખોટી લપ અહીંયા ના કરતા હો, મહેરબાની કરીને. જો એમને અહીંયા રોકાવું જોઈએ ને તો આપણે અલગ થઈ જશું. બાકી મને તમારા પપ્પા અહીંયા આવે જરા પણ નહીં ગમતું. ઓય હું બોલી? તમારા પપ્પા અહીંયા આવે છે એ મને જરા પણ ગમતું નથી. નહીં નહીં, પહેલા હું બોલી તું અલગ થઈ જવાનું બોલી? જો તમારા પિતાશ્રીને અહીંયા રોકાવું હોય તો આપણે અલગ થઈ જશું. હા, કેમ? કેમ શું? એમનું કામ કોણ કરે? અને તમે જોવો છો ને એ જ્યાં ત્યાં થૂકે છે. સવારમાં 5 વાગ્યામાં નહીં પણ 4 વાગ્યામાં ઉઠીને આરતી ચાલુ કરી દે છે ટકોરી વગાડવાનું. પોતે તો નહીં સૂતા પણ બીજાને પણ સુવા નહીં આપતા. સવારમાં નિંદર બગાડે છે મારી તો. વાહ જામ સાહેબની દીકરી વાહ. આ તારા બાપાને ઘરે રજવાડું છે? હા, રજવાડું છે. ત્યાં 8 વાગ્યા સુધી કોઈ ઉઠતું જ નથી. તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. અને તમારા પિતાશ્રી? આ મારા પપ્પા છે ને એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. એટલે સૂર્ય ઉદય થાય ને એ પહેલા મારા પપ્પા ઉઠી જાય અને ભગવાનનું 5 નામ લે. એમને કે સૂર્યનો ઉદય થવા દો, તમે તમારો ઉદય નહીં કરો, 8 વાગ્યા પછી કરો. આ મમ્મી રહ્યા. મમ્મી જોવો છો ને તમે આપણી લાઈફસ્ટાઈલ કેટલી મસ્ત જીવે છે. જો મમ્મી છે ને ઘણા સમયથી અહીં રહેવા વહી આવ્યા છે એટલે એને છે ને આ શહેરનો રંગ લાગી ગયો છે અને પપ્પાને અહીંયા ઓછું ફાવે છે એટલે એ ગામડે રહે છે. તો પછી એમને કોને કે અહીંયા 2 દિવસ આવીને જતા રહે અને રહી વાત પ્રકૃતિની તો એને કહે ને ગામડામાં એની પ્રકૃતિ રાખી, અહીંયા પ્રકૃતિ ન ચાલે એમની. જો મારી વાત સાંભળ, આ એનું ઘર છે. ક્યારેક એને છોકરાઓની યાદ આવતી હોય, ક્યારેક છોકરાઓની હોવું એમ થાય કે મારા પરિવાર હારે રહો એટલે અહીંયા 5-15 દી રોકાય. ક્યારેક વધારે રોકાય તો શું થઈ જાય? તો એમને કહેજો કે 5-15 દી રોકાય ને તો 8 વાગ્યા પહેલા ઉઠે નહીં, અમારી નીંદર ખરાબ ના કરે અને સવારમાં 7 વાગ્યામાં 6 વાગ્યામાં આપણો દરવાજો ન ખખડાવે ચા નાસ્તા માટે. હા, કહેજો. બાકી એની પત્નીને ઉઠાડે. એમની પત્ની તો 9 વાગે આરામથી ઉઠે અને આપણે એની પત્ની એટલે મારી માં થાય અને તારી સાસુ માં થાય, ખબર છે ને પાછી? હા, આઈ નો, મને આઈ ખ્યાલ નો. છે કે અમારા મધર ઇન લો છે. હા તો બસ થોડી રિસ્પેક્ટથી વાત કરતા શીખો. કોની સામે વડીલોને કેવી રીતે સંબોધવાને એ શીખવું જોઈએ. જો લેક્ચર બંધ કરો. બાકી એક કામ કરો, તમારા પપ્પાને જેટલો ટાઈમ અહીંયા રોકાવવું હોય ને એ રોકાય. એટલો ટાઈમ હું મારા પિયર ચક્કર મારીને આવું છું મારા પપ્પાને ત્યાં. તો કદાચ મારા પપ્પા 4-5 મહિના 6 મહિના રોકાશે તો તું 6 મહિના પિયર રોકાય? ચાલશે, રોકાઈ જઈશ. અને બાકી ચલો મકાન રાખી લઈએ. રાખવાની વાત જ ક્યાં છે, પડ્યું જ છે ને આપણે એક હજી બંગલો. તો શું રહેવા જતા રહીએ. કાંઈ જવાનું નથી રહેવા. ચૂપચાપ આ પપ્પા આવે છે ને જેટલા દિવસ રોકાય એટલા દિવસ શાંતિ રાખજો તમે ત્રણેય, તું, મમ્મી અને ભાભી. અમને ખબર છે જો મારાથી સહન નહીં થાય તમારા પપ્પાનું વર્તન. તમે એવું ઈચ્છતા હોય કે રોજ આપણા ઘરમાં ઝઘડો થાય? શું સામું જોવો છો? જોશું કે શહેરનો રંગ માણસને આટલો બધો કેમ લાગી જાય છે. તમારા મમ્મીને જઈને પૂછો, એમને તો અમારા કરતાં પણ વધારે લાગ્યો છે પૂરેપૂરો રંગ શહેરનો. હા એ જ અમને કહું. નહીં. હા, અને અમે જે લાઈફસ્ટાઈલ જીવીએ છીએ ને એ અમારા સાસુમાં જ અમને શીખડાવે છે. હા એટલે જ કહું છું. અને એને ખુદને નહીં ગમતું, એમના હસબન્ડ અહીંયા આવીને રહી છે ને તો. હા, એટલે પહેલા તમે તમારા માતુશ્રીને જઈને કહો. મેં કીધું ને એ વાત યાદ રાખજો. હો. આવી ગયું લાગે છે. હે એ તું ક્યાં જા છો? હું આયા તાર ઘરે પૂગ્યો ભાઈ. અરે પપ્પા તમે જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આમ ક્યાં ધોળ્યો જાતો હતો? અરે પપ્પા હું તમને લેવા માટે જ આવતો હતો પણ તમે હું કામ હાલીને આવ્યા? અરે આટલું હાલવાનું એમાં હું ને આવે? હે એ હળી કાઢીને હું ખેતરે વયો જાઉં. આમ 6 માઇલ છે તોય છે ને રોજ જવાનું એટલે જવાનું. દીવમાં 1 વાર તો જવાનું, દી ઉગે ને એટલે. અરે પણ સ્ટેશન અહીંયાથી 4 કિલોમીટર દૂર છે, તમે ત્યાંથી ચાલીને આવ્યા? હવે કાંઈ ન કે 1.5 ગાવ થયું માંડ હવે. અને જો આજ તો બળિયો ભૂલાઈ ગયો તો અને છે ને કોક લઈ ગયું તું ડેલીમાં વાહે મૂકું ને. મેં કીધું હાલો ને આતે બળતણ હતું ને એમાંથી લેતો આવ્યો. તું લઈ દેજે હો પછી. અરે હા ભાઈ હા લઈ દઈશ, બધું લઈ દઈશ. આ છે ને ગૌઢા માણસ ટેકો કહેવાય. પણ એ બધી વાત જવા દો. તમારી તબિયત પાણી તો સારા છે ને? જો ઘોડા જેવો. હા આ શું કફ થાય નાકમાં આમ થયા કરે. હળખમ બહુ રહી. અને આ તમારું શહેર છે ને હળું આમ હદે. અને અહીં વાતાવરણ કોને કેવું ને આ તો મારે આવવું પડે તારી માં ગુડાણી એટલે.
એટલે એમાં તો એવું છે ને એટલે જ જો હું છે શહેરથી થોડોક દૂર છે ને આ જગ્યા મળતા અહીંયા અમારે છે ને આમ ફાર્મ હાઉસ જેવું છે પણ તોય શહેરનું વાતાવરણ શહેરનું અહીં કેટલી મિલુના ભૂંગળા છે ને એ કાળો કદડો આકાશમાં આમ ધુમાડે ગોટા ગોટા જવા દે. હા પપ્પા અહીંયા શું છે ગામડા જેવું ના હોય અહીંયા શહેર જેવું જ વાત અહીંયા બધા કારણ કે બધા અહીંયા જ ભેગા થયા છે કમાવા માટે ગામડા છોડી એટલે તમને થોડુંક અહીંયા હા, આમ ઈ તેમ તો હવે તમે રૂપિયાના બધા હવે ગુલામ થઈ ગયા છો. દેહમાં રહેતા હોય તો એ મોટી ફળી હોય એ ઢોર ઉપર આમ વાડામાં બાંધ્યા હોય અહીંયા આમ મોટી મોટી રૂમું હોય ને ખાટલા નાખીને એ હુતા હોય ને આમ આકાશની છે હવે આમ નીંદર આવી જાય. હા તમને બધાને હું હવે ગોલકીમાં હુવડાવશો મને તો નીંદર જ નહીં આવે. અરે ના તમારે જે જ્યાં હોય ને કહેજો તમે જ્યાં હુવા તમને હુવા દે તમે શું કામ ચિંતા કરો અને તમે આ વખતે રોકાવાના છો વધારે એવું કહેતા હતા મારા મમ્મી. હવે એ તો જો આવ્યો છું એ સારું લાગશે તો રોકાય નકર પછી આપણે તો એ આપણું ગામ ભલું ને આપણે ભલા. હા એ વાત તમને બધાને છોકરાઓને પછી હવે ગમ્યું ન ગમ્યું ના પપ્પા અમને શું વાંધો હોય અમને તો ગમે જ તે બધાને ગમે તમે આવો તો કોને ન ગમે. એ આજકાલ ગવઢિયા કોઈને ગમતા નથી. અમે ત્યાં સાંભળતા હોવી કેટલા ઓલા રામજી બાપા નહીં એ મોટે ઉપાડે ઘર બંધ કરીને ગયા હતા એને છોકરા પાસે 10-12 દી તો માંડ રોકાણા પાછા આવી ગયા 2 જણા ડોહન ડોહી 2 જણા આવી ગયા. પહેલેથી ન્યા આવે એટલે ફાવે નહીં તમને કહે છે કે તમે કાયમ માટે વહી આવો પણ તમે આવતા નથી તમને મને ફાવતું નથી પછી શું કરવું. હા આયા છે ને આ વાતાવરણમાં આપણને મજા જ ન આવે. એ અસલ દૂધ પીધા હોય ને શાહી પીધ્યું હોય ને એ માખણના લોંદા ખાધા હોય ને હા માખણ તમારું હાળું ભાળ્યું ન દેખાય કોઈ દી. હે આમ કોઈ દી સાલિયામાં કોઈ દી ખાધું જ તમે હે અમે તો આ તાહળી ભરીને દૂધ પી જાવી. આ તમારું દૂધ લીટર 2 લીટર લ્યો તમે. પેલા પેલા ગાડીમાં મૂકી દો હા તે વજન લાગે નહીં મને એમ કે આ શેનો વજન છે પણ મને હવે બધી વજનની ટેવ પડી ગઈ પર આ તમને છોકરાઓને બધું હોય ગજબનું તમને હો પણ હા ઉંમરે તમારો આમ સ્ટેમિના શું કહેવાય પાવરફુલ છે આમ જો રાખવો જ પડે. બાપો કોનો? હા એ વાત છે બાપા તો અમારા આમ ગામમાં જે નામ પડે આપણું આમ સાકો પડે. હા હું શું કહું છું આ રામજી કાકાના છોકરાનું હક પણ કર્યું હતું તો એનું કંઈક લોચામાં પડ્યું હતી વાત સાંભળી હતી. હશે હવે હજી કઈ આપણને બહુ ખબર નથી પડી. વાત ઉડતી આવી સંબંધ તૂટી ગયો એટલી ખબર પડી છે પણ શેને કારણે તૂટ્યું એ પછી આપણે પંચાયત કરવાની ટેવ રહી ને પાછી. એ વાત સાચી આ તો મને સમાચાર મળ્યા ને એટલે મેં કીધું પૂછું તમને એમ. તને પણ હું વાંધો હતો તારે પૂછીને ના એ તો ઓલો એમાં કાંઈ કાંદો કાઢ લેવા જેવું નથી. હા ઓલો કૌશિક્યો છે ને એ મને મળ્યો હતો એ મને કહેતો હતો એટલે મેં તમને પૂછ્યું ખાલી આપણે શું કામ છે જે થાય યા તો પાડોશી રહ્યા આપણે એમ થાય પૂછીએ આપણે. હા હવે ગામની છે ને તારે બધી જાણકારી મેળવવાની હોય તો ત્યાં રહેવા આવવું પડે. તમારે રહેવા કોઈને આવવું નથી ત્યાં આવો ટક બે ટકમાં પપ્પા અહીં તુલસી શ્યામ ફરવા જવું છે અહીં ઓલા ગરમાં સિંહ જોવા જવું છે અને ઓલા પાળિયાદના પીરે જવું છે ને ઓલી બાધા પૂરી કરવી છે ને કેટલી જગ્યાએ જવું. બાપા નો રોકાવ આપણે ઘરે વાતો કશું હાલો બે તો ગાડીમાં મને એમ કે તું આય હવાર પાડ દે. ના મને ભૂલાઈ ગયો વાતો ચડી ગયો. હવે અહીંયા આ ઠેકડો મારી નથી ચડવું. હવે કામ કર તું વયો જા હું એમ તો ઘર ભાઈ છે ને. હા પણ ઘર તો આમ જ છે. હા તો જાઓ હાલો થેલો હાલો જો ગાડી મૂકતો હાલો. હા પણ તું કહે આમાં છે ને કે પેલું ઘીની બળણી ને બધું તલવટ ને બધું લાવ્યો. હા તો વાંધો સીધી રાખો હાલો સીધી રાખ તારી પેલા પૂગે. હા પેલા પોગી જાઓ મને ખબર છે તમારી. ને કેવી મજા આવે દેહમાં તમે આવ્યા હોય મોટી ફળી હોય અને આમ રોજ બેહતા હોય તો એ ડાયરો ભરવી ડાયરો ન્યા આજ મારે ગામને પાદર જવું પડે. તમે કોઈ હોવ નહીં. અહીંયા જુઓ ને પપ્પા ડાયરો જ છે ને શું કમી છે કઈ? નાની એવી ફળીમાં આમાં હું ડાયરા જેવું લાગે. આ ગોલકી લાગે ગોલકી. આવડું મોટું ફળિયું છે તોય તમને નાનું લાગે છે. અને હું શું કહું છું હા તમે આવ્યા છો તો હવે કેટલા દી રોકાવાના છો? કા મને પાછો વળાવવાનો ઉતાવળ કરતા ને એવો આ વખત તો રોકાવાનો જ છું. હા તમારે રોકાવો એટલા દી રોકાજો તમારું જ ઘર છે ને તમારે. ઘર તો મારું જ છે પણ બધા તમે બધા છો ને હું અમે બધા એ તો જોયું જાય પાછી અટાણે તો કઈ મારે ક્યાં નથી વધારે. ઈલો આમ તો મારા બકુડાવ છો બધા બહુ વાર કરું હું બધાને સાંભળો બહુ તમે મને એટલા બધા સાંભળો ને એકલો એકલો બેઠો રોવ પછી ત્યાં દેહમાં. એટલે તો તમને કહી છે કે તમે કાયમ માટે વહી આવો પણ તમારે એકદમ પણ તમને અહીંયા ફાવે કાયમ માટે જ આવું છે પણ છે ને આવત
હરખમ થઈ જાય આ છે સારું રહેતું જ નથી કોને હવામાન કેવું છે અહીંયા છે ને જરાક ભેજવાળું વાતાવરણ ને પપ્પા એટલે એવું થાય. એટલે જ કહું છું કે પપ્પા અહીંયા છે ને વધારે પડતું અહીંયા ના રોકાવાય. તમે ગામડે જતા રહેજો. ખોટા અહીંયા રોકાશો તબિયત બગડશે. ના મેં તમારા ગામડામાં તમારા ઓલા ઓટલે ચોરે બેઠા હોય ને તમારા ભેરું નહીં ઈ તમને બધા યાદ નહીં કરે એ આ વખતે છે ને હું ઊંટના લાડવા બનાવીને આવ્યો છું. લાડવામાં છે ને એટલી બધી ઊંટ નાખી છે ને આ તમારી હરખમ બરખમ થવાની બંધ થઈ જાય. આ તમે આજ બપોર લાડવો દીધો નહીં મને આવતા આવે મેં સંભાળ્યો તો 2 વાર કે ઓલા થેલામાં પડ્યા જ લાડવા મારા. મમ્મી એક કામ કરો ને થોડો સમય માટે તમે જતા રહો ને ગામડે પપ્પા જોડે. પણ એને અહીંયા રહેવું છે તો રહેવા દેવા પડશે ને. મમ્મી અહીંયા આપણે કેમ એડજસ્ટ કરશું? પણ આમ જો. અમને? હવે ઈ ગામડામાં ન શોભે જો અહીંયા આવ્યા પછી આને શહેરમાં વેશ પલટો કરી નાખો. આ- ઈ આખી આમ જે કેવું પહેરે ઓલી અંગ્રેજી બાઈ નો પહેરતી હોય કેવા લુગડા પહેરવા માંડી. તે એમ જ હોય. આ શહેરમાં રહીને તો શહેરની રીતે રહેવું જોઈએ. આ જો તમે તો સુધરા જ નહીં. હું ગામડામાં રહું તો ગામડા જેવું જ લાગુ ને અને એના જેવું જ રહેવું પડે ભાઈ ગામડામાં મજા જ એની છે. અહીંયા આવો તો ઓલા પેન્ટ શર્ટ ને એવું આ છોકરાને ને વહુને ગમે ને એવું પહેરાય. હવે ઈ સેન વાળા પેન્ટ પહેરાતા હશે કડ દુખવા મળે થોડીક વારમાં. હું કડ દુખે. રૂમાલ છે ને તમે વોશ કરો છો. અને હવારે છે ને આ મોડા સુધી હુતા રહેજો. 4 વાગ્યામાં ઉઠીને આ છોકરાઓની નીંદર બગાડો છો તમે. એ તમે હું કયો છો આ તમે એટલા બધા મોડા ઉઠો છો અહીંયા અમે તો 6 વાગે ઉઠવી. એ અમારે ત્યાં દેહમાં છે ને હવારના પોરમાં 4 વાગે ઉઠીને વાહિદાન આમ ગોરસ ને બધું નીકળી જાય ને બધું આમ છે ને શિરામણ થઈ જાય 6 વાગ્યામાં તો. પપ્પા આપણે અહીંયા નથી ભેંસ ને ગાય ને એવું તો સવારમાં વેલા ઉઠીને કામ કરી. એ મંગળા આરતીમાં જવાનું હોય વહેલા ઉઠીને આ તમે હુતાર્યો હવાર સુધી. પણ અહીંયા મંગળા આરતી ન હોય. આ તમારા દીકરાઓને છે ને બધાને 10-11 વાગે ઓફિસે જવાનું હોય એટલે અમે મોડા ઉઠીએ. અને પણ જો વહેલા હુઈ જવાય ને આ કામેથી ને ભગવાનના ધર્મમાં કામ જવાય બધે આમ કરાય બધું તમે ત્યાં શેર આવીને હાવ બગાડ નાખ્યું અંતર. પણ આ છોકરા છે ને અડધી રાતે કામેથી આવે પછી ખાય ને હુવે મોડા એટલે ઉઠે મોડા. આપણે શું કામ હોય આ કોઈને નડાય નહીં. યા તું વકીલાત કરીમાં વકીલાત સાની માની નથી બે. કરતી. પપ્પા તમારે છે ને તમને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે ઉઠવાનું જ્યારે ઈચ્છા થાય ત્યારે જોવો એ પપ્પા, મારે છે ને સવારે 5:30-6 વાગે જો ચા નાસ્તો જોઈ એની પહેલા ભગવાન ટોકરી વગાડું અને આરતી પૂજા ને ભજન 1-પોણો કલાક તો હાલે જ આપણું વધારે વધારે. પૂજા પાઠ ભલે કરો પણ ઓલી જે ટકોરી આવે ને ઈ નો અરે એ તો વગાડતા. અને- ભગવાનને ઉઠાડવા જ પડે. અને નાસ્તામાં છે ને ડબરા ભૈરાય છે ઈ કરી લેજો. એ ભગવાનને હુતા હોય અને આપણે એની આરતી પૂજા કરવી એને કેમ ખબર પડે હે એક આપણે મિનિટ. ટોકરી વગાડવી તો જ ખબર પડે. તમે પપ્પાને સમજાવી દો કે પ્લીઝ મહેરબાની કરીને 8 વાગ્યા સુધી આપણા બેડરૂમનો દરવાજો નહીં ખખડાવે. અને એમને કોઈ સુતારી પ્લીઝ જો એમને રહેવું હોય તો. 8 બાકી રાજ પ્લીઝ આપણે adjust કરો. આ હું કહીશ પણ આ તમે છે ને આ અવાજ કરો ને ઉઠાડો ને એટલે એની ઊંઘ ડિસ્ટર્બ થાય એટલે 8 વાગ્યા પહેલા કોઈના બાવણા નહીં ખખડાવવાના. તમારે અહીંયા હંમેશા માટે એક કામ કર તું અંદર જતી રહે જા. પપ્પા આવું શું કરો છો તમે? આ કોઈ ઉડાડાય નહીં બધે હવે. આ તો ફળી કહેવાય એમાં ન્યાય શું વાંધો આવે. આ છોકરા ઉપર ચાલુ ઉડે. હોય આ પગ ને અમારી સાડી ને ખરાબ ન થઈ જ્યાં ત્યાં. કઈ હું લે, સુધરા સંપલ નહીં કોઈ પહેરીને દી. તમે તો હાલો છો તમે ક્યાં બધા સંપલ વગર પણ આવો સાડી તો બગડે ને. પણ ભાભી શાંતિ એને હવે એને રહેવાની રીતભાત એ રીતની હોય ને એટલે એને ન ફાવે આ બધું. એ બધું થઈ જશે તમે ચિંતા શા માટે આ કરો છો? તમારી માં છે ને ઈ સુધરી ગઈ. હા એને છે ને શેરનો સહકો જેટલો હતો એટલે આ રહેવા દીધી મેં. તો તમે સુધરી જાઓ ને મને શેરમાં ગમવું જોઈએ ને અહીંયા તો વયા જાઓ. લે આમ કે મારે રહેવું છે ને આમ કે મારે ગમતું પણ નથી. ગમે ત્યાં સુધી રહેવા દ્યો. હજી તો આવ્યો છું તા તો તમે તગડવાની તૈયારી તો કરો. હા પણ તમે તમારે આ જો આ તારી માન તારી તમારી વહુ ને બધા ઈ બધા કીધા કરે એને કાંઈ ન ખબર હોય. તમે શાંતિ રાખો તમે તમારે છે ને તમારી રીતે રહેજો. હા. જો પપ્પા કઈ વાંધો નહીં. તમારે જે કાંઈ જોઈતું હોય ને અમને 2 ભાઈને કહેજો બરાબર. ચિંતા કરતા નહીં રહ્યો શાંતિથી. એમ હા એમ કરો આ પપ્પા જેટલા દિવસ અહીંયા રોકાય ને તમે બંને ભાઈઓ ઓફિસેથી રજા લઈને અને અહીંયા રહ્યો. કાં પણ તો ખાવું શું અહીંયા ઓફિસે નો જાય એને હું કીધું સમજાવો હવે? તો. મારું ધ્યાન બીજે હતું હું કીધું હવે કઈ નહીં પપ્પા કઈ નહીં કઈ નથી કીધું. ઓફિસે જ આવવાનું હોય ને અમારે. ઈ કે રજા રાખીને ઘેરે રહ્યો એમ કે તો ખાવું શું? સાંભળો તમે જેમ ખેતરે કેમ જાવ છો એમ અમારે અહીંયા ઓફિસે જવાનું હોય કામ કરવા. રાતે રડવા તો જાવું જ હા, પડે બસ રળવા. ઈ તો જાવું જ પડે એમાં કઈ છૂટકો છે પણ વહેલા ઉઠીને જાવ ને હે અને વહેલા આવતા જો બહેન હોય. હાલો હવે રહેવા દો પપ્પા. હાલો આપણે મંદિરે તમને લઈ જાવ. હાલો આ મંદિર છે ભોળાનાથ નું. હાલો હાલો જાઓ, આપણા જઈ ગામમાં છે ને. ખાધો નથી ને એટલે થોડુંક હાલવું તો પડશે હાલો. આ મારા દેહમાં છે ને હાલવા બહુ હા જોઈએ વાંધો નહીં હાલો. ત્યાં મૂકીને જાવજો.
ભાઈ થાની ઘડી કવે મંડી પડી તે ભલે ની આવ્યા હું ખાઈ જાહે આ જોવો ને કેવા ઉપકા કરતા હતા, ગડગડિયા કરતા પણ હવે પણ એને ટેવ પડી ગઈ છે હવે. તમને કેટલી વખત કીધું કે જ્યાં ત્યાં થૂકોમાં. હવે ઘરમાં થોડા થૂકવી છે, ફળિયામાં થૂકવી છે. આ ફરિયામાં ન થૂકાય. કે ક્યાં થૂકવું? કે ખિસ્સામાં થોડું આમ થૂકાય? છે ને આખું વયું જાય, આમ હોય ને કચરો ને જે નાખવાનું ત્યાં વયું જવાય. દીમાં 60 વાર થૂકવા ઊભા થવાનું. હે આ બેઠા હોય ત્યાં થૂકી નાખવી. એ ધૂળ આમ કરી નાખવાની આગળ પાછળ. આવી ટેવ તો મેં કોઈની નથી જોઈ. આ પહેલી વાર જોયું કે તમને આવી ટેવ છે. તમારે હાહુ એ વરિયાળીનું શરબત પાયું તે ઠોકે. ઠોકે છે તમને તો ગમે એવું સારું ખવડાવશું પીવડાવશું ને તમને ઠહકવાનું જ છે. હા યો પીવડાવવાની વાત આવી ને, સા પાઈ દો. આમાં કઈ મજા ન આવી શરબતમાં. ચા અત્યાર સુધીમાં 3 થી 4 વખત પી લીધી છે. કેટલીક વખત ચા બનાવવાની? તે અમાર તો છે ને કેટલી સાલું જ હોય. ઘેરે ચા પીવી, વાડીએ જાવી ન્યાય પીવી, પછી બીજા આજુબાજુમાં 2-3 બીજા દોસ્તારો હોય ઈ બરકે ચા પીવા. બપોર સુધીમાં 500 વાર તો થઈ જ જાય. ઈ તમારે છે ને પપ્પા આ બધું ગામડામાં હોય, અહીંયા ન હોય. અહીંયા સવારે 1 વખત ચા હોય અને 4 વાગે ચા હોય, 2 જ વખત ચા મળે. કે કા તમારે દૂધણા ન હોય તો ડેરીમાંથી દૂધ નથી આવતા? પપ્પા તમે કોઈ વાતમાં કેમ સમજતા નથી? આના કરતા ગામડે વયા જાવ ને. લે હે 2 ટકનું શા કરવું હોય તો તકલીફ પડે તમને. આના કરતાં અમે દેહમાં હોય ને એ થોડાક રડા નાખ્યા સુલામાં અને આ દિવાળી આપી અને નાની આમ ટબુડી હોય ને એમાં લોટામાં અમે સાકર નાખવી. હા ઈ બધું ગામડામાં ને એટલે જ કહીએ છીએ કે તમે ગામડે વયા જાઓ, અહીંનું વાતાવરણ તમને ફાવશે નહીં ને અમે બનાવીને દેશું ને તમને ફાવશે નહીં. 2 વાર શા શું કરવો પડે? ચા 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 આખો દિવસ નવરા નથી રહેવા દેતા. ઘડીક કે ઓલું ખાવું, ઘડીક કે આ એમાં બપોરે હજી જમીન માન ફ્રી થયા હોય ને ત્યાં કે ચા મૂકો ને, અમે હજી જમતા હોય ત્યાં તો તમે નિંદર કરી લ્યો. હા તે પણ અમારું ટાણું હોય સાચવું પડે ને. તમારા ટાણે હું અહીં રહું તો અહીં હું ઉકલી જાઉં વહેલો. મારે કઈ થોડું ઉકલવા આવ્યો છો? અહીં તમને જીવવાનું તે જ મારે. દિવસે જ કીધું તું કે સવારે વહેલા જાગીને છે ને બધાને હેરાન ના કરતા, છતાંય તમે હેરાન કરો છો. એ ભગવાન મારો પેલો કાનુડો હોય ને એને ઉઠાડવા પડે ટાઈમે. આ ટાણું થાય ને એટલે એ ભાઈ મને હાથ કરે, કાં ઉઠાડ્યો નહીં મને એમ કે. તમે રાતે છે ને 9 વાગ્યામાં ઘૂંટાઈ જાવ છો ને અમે જ સુતા સુતા છે ને 12, 12:30, 1 વાગી જાય છે. યા એટલે તમને છે ને બધું આ બીમારી ને બધું લાગે. અમને જો હાય ને 9 વાગે સુઈ જાવી ને સવારે વહેલા 4 વાગે તમારા ઉઠવાનું. દીકરા જ ઓફિસેથી મોડા આવે, એ જમે, ફ્રેશ થાય, બધું કામ કરીએ તો વાગી જાય કે ન વાગી જાય? એ કાંઈ શહેરના જીવનમાં કાંઈ હવા જ નહીં. આ તો ઠીક છે, તમે દીધા અહીં છે, એટલે આવવું પડે અમારે. કંટાળો લેવડાવ્યો છે. બધા બોમા બોમ શું આદરી શું છે? હવે સા કરવાનું કીધું તે ના પાડે. જાઓ બનાવી આવો તમે. હું બનાવી દઉં? તારે બનાવીને દેવી પડે ને, ચા બનાવી દે ને હું ના અત્યાર પાડું છું. સુધીમાં 4 થી 5 વખત ચા બનાવી. કેટલીક ચા બનાવવી મારે? અરે પણ કેટલીક પી જાય છે. બનાવી આપને, હું કામ ગુસ્સો કરે? તને ખબર છે ને એને આદત છે. આદત હોય એટલે આખો દિવસ અમારે ચા જ બનાવ્યા રાખવાની, બીજું ઘરમાં કામ નથી હોતું. એક તો શાંતિથી ને સુવા તો દેતા નથી ને એમાંય માથે જતા કામ ચિંતા રાખે છે. આવલા કાનજીભાઈ કાનો આવ્યા જી એ આવે ને એટલે પાછા ચા મૂકજો હો પાછા. હા હા ભાઈ, કોઈને અહીંયા નથી બોલાવવાની જરૂર. તમારે જવું હોય ને તો વયા જાઓ, મંદિરે બોલાવી લેજો. એ મંદિરે સા થોડી મળે, આ ઘરે બોલાવ્યા સા પીવા હા લાવવાની ભાઈ હોય. બનાવી આપશે પપ્પા, શાંતિ રાખો ની. અને માન કે હા તારે બહુ છે ને તમે બધા હાવડો છે ને ખેંચી તાણેલા છે બધા. હા તણાઈ ગયેલા હા બધા. પપ્પાને કયો જ્યાં ત્યાં થૂકે નહીં. આ અમારી સાડીની કોર હોય છે ને એ બગડે છે જ્યાં ત્યાં. હા ભાઈ હું સમજાવી દઈશ, તું ગુસ્સો ન કર ને, તને ખબર છે ને એની આદત એવી છે. કાંઈ એમ કરો, થૂકે છે ને અમે ટૂંકા કપડા પહેરતા જઈએ આમાં સાવ, છે ને એટલે વાંધો ન આવે આ ક્યાંય. તમે વધારે પડતું બોલો ને ઝડપમાં ઈ મને છે ને કાનમાં તકલીફ જો સંભળાતું નથી. તમને સંભળાતું હોત ને તો હું જવાબ દેત પાછો. તું આ સાડી પહેરે તો એને તકલીફ છે, તો ટૂંકા પહેરવાની વાત કરે તો છે. તમારા બાપને કહી દે થૂકે નહીં. હવે ઈ ફો ફો જો. ડોહાને મોકલી દો ને ગામડે. હું ડોહો મંડાણી છો હવે. તું જા ચા આ મૂક, નીકળે ચા ને મૂક. પાછું જમવાનું નથી વરિયાળી. ભાવતું, ખબર છે? આ બધું ઈ થૂકે છે ને ઈ મગજમાં ચડી ગયું છે. હા, બસ તું શાંતિ રાખ ને બાબા, ચા મારે બનાવ. શાંતિ નથી રાખવાની ને હું ચાય નથી મૂકવાની અને ચા દેવાની નથી. સમજાઈ ગયું? તમારે સમજાવું ઈ આ હું સમજાવો. કહેતી હતી? તો સંભળાવું નહીં મને કાનમાં કઈ કઈ છે ને આમ ધાક પડી જાય. કાંઈ નહીં પપ્પા, ઈ છે ને મેં એને કીધું કે ભાઈ કેટલી વખત ચા માંગે, ચા બનાવવા ગઈ છે. ચા ગઈ પીવી છે. છે ને તમારે?
ચા તો પીવી જ હોય ને. હા તો બનાવવા ગઈ અને ઓલા કાનજી કાકા આવશે ને તે પાછા કહેજો તમ તારે બનાવી દે. પણ એ આમ ઊભી કાર એમ ઠોયાની જેમ કેટલી વાર થઈ અટણસીમાં ચા 2 વખત બની ગઈ હોય. પણ એમાં હું છે કે આ શહેરની બાયું થોડીક ટાઢીઓ હોય, થોડીક શાંતિ રાખવાની એટલે કામ થઈ જાય. હું હવે મને તો આમ માંગવું એટલે મળવું જોઈએ બેટા. હા વાત તો તમારી હાચી છે, પણ હું છે કે આ શહેરની બાયું હા જો એમ આ એવા કાંજીભાઈ હા. ઈ ના તો બીજો કોક છે. એ છોકરો છે આ બાજુવાળો. હા હા આ તો ભાઈ માણા પાછા આવે જાય બહુ ને પાછા. હા હેરીમાં એમ તો રહેતા હોય ને બધા એટલે એ હારું હાલ હવે તું છે ને વોવે સા મૂક્યો ને બની ગયો એટલે લેતો આવી જા. હા લેતો આવું છું. આ વહુને સા કરવાનું કીધું તું 2 કલાકે આવ્યો સા. તું કઈ કહેતી નથી હે? વહુને બધી માથે ચડાવીશ. પણ વહુને કેટલું કામ હોય. શું કામ અને હોય? આ ગેસે છે ને સુલાન જેટલો જલ્દી સા ન થાય. ગેસ આના શેરના ધીમા હોય એટલે વાર લાગે. અને ઉકાળે નહીં ચા તોય તમને પાછી ઉગે નહીં ચા તોય રાડું નાખો એટલે શાંતિથી ઉકાળીને આપે તમને. એ તમે બધા ફેશનમાંથી ઊંચા આવો તો હરખી સા બનાવો ને હે? લાલી લપેડા જ કર્યા કરો હવારથી આજે. આ તું જો આ તારી વહુ જેમ ફેશનેબલ હાડીઓ પહેરે પેલી બેંગોલી. આમ તે પણ જો જેવો દેશ એવો વેશ. આ શહેરમાં આવીને તો શહેરની જેમ રહેવું પડે. આ ગામડાના ભોથા ને ભોથા રહીને કોઈ બોલાવે નહીં. આ મને શું કામ રાખે છે? હું એની જેમ રહું છું એટલે આ તમે રહેવા મળો ને છોકરાને જેમ. એ મારામાં કાંઈ સુધારો નહીં થાય હો ભાઈ. એ મને છે ને આ બધું કંઈ કપડાં આવા ગમે નહીં. આ તો ઠીક છે તું કહેતી હતી ને જબ્બા લાવી દીધા ને એટલે નકર મારે ઓલા ધોળા બાદશાહ જેવા આવે ને એ જ પહેરવાના હોય લુગડા. મેં બધી આ પહેર્યા છે. પપ્પા હું તમને શું કહેતી હતી કે આ તમને સારા નહીં લાગતા એટલે જે રાજ પહેરે છે ને એવા કપડાં તમે પહેરવા માંડો. આ બધું હા હા લ્યો તમે રાખો. એ તમે પહેરો છો ને એ બધું નથી મને ગમતું હો. આ છે ને નો માથે ઓઢે અને આ સસરાની બાજુમાં આવીને આમ ઊભા રહી જાય ઠોયાની જેમ. સારું લાગે? કાંઈ કહેતી હોય તો નકટી થઈ ગઈ તું. કાંઈ કહેતી નથી વહુ ને તું. પણ શહેરમાં આમ જ હોય તમને શું ખબર હોય. શહેરમાં આમ જ હોય. આ તો તોય આપણી વહુ છે ને આખા લુગડા પહેરે છે. નકર શહેરમાં તો એટલા ટૂંકા પહેરે તમને ખબર છે. અને આ ગળફા ઉડાડો માને કેટલી વાર કીધું. આ વરિયાળનું શરબત પાવ્યું હજી આમ સોટી છે અંદર કેટલી તો બધી. ગળી જવાય વરિયાળી. આખો દી થૂથું કરતા હોય કોઈ પાસે આ ઘડીક ઉભા રહે ને એને ઉભા રહે. જુઓ પપ્પા તમારે અહીંયા રહેવું હોય ને તો અમે જેમ કહીએ ને એમ રહેવાનું છે. બાકી એમ. પ્લીઝ તમારા ઘરે તમે તમારા ગામડે જતા રહો. મમ્મી કંઈક સમજાવો ને. પણ જો તારી હા, સામે ઓકે, તો સમજાવું. થોડુંક સંભળાય છે ઓછું હો એટલે મને આ સંભળાતું હોત ને તો હું જવાબ દેત બરાબર. તો પપ્પા તમે છે ને અહીંયા છે ને અમે પાછો કાન બેરો થઈ જાય હું પાછો થોડુંક દૂર રહીને બોલો. હું કઈ મને જવાનું કહે છે હા જાય ને હો અહીંયા છે ને અડ્ડો નાખવાનો જ આખો તમને બધા છે ને સુધારીને જવાનું અડ્ડો દાંત બળ્યો જ એટલે લઈને આવ્યો છું ભેગો. ઈ કોઈ નહીં મારું કીધું સુધરે. ન કરે ને એને બળીએ દેવાનો જ તું. તમે જુઓ આ વખત તો બધાય નો સુધારવા બેહે આપણે જ પેલા સુધરી જવાય. હું કઈ બગડેલો છું જ નહીં હો. તો કોઈ સુધરવાનું તો તમારે સુધરવાનું થાય. તો આમાં કોઈ બગડેલા નથી બધાય સુધરેલા જ છે. તમે એક સુધરેલા નથી. હે નથી માથે ઓઢવું, નથી ટાઈમે સા કરી દેવા, નથી ઓલો હૂંઠવાળો લાડુ લાવ્યો એ આપ્યો તમે હે એકે વાર દીધો મને. એ તમે બસમાં લાવ્યો ને ઓલી કીડીયું સડી ગઈ હતી એટલે નાખી દીધો. હા લ્યો કીડીઓ સડી ગઈ હતી. જો તમે છે ને પેલા ધીમેથી બોલો બૂમો નહીં પાડો. હા આ બધા લોકો જોવે છે આડોશ પાડોશમાં આપણે તે જોવે તો શું થઈ ગયો લે માણા જેવા માણસ આવી કે જનાવર થોડા છે? 4 પગ છે અમારે કઈ? એમ કે હે કે આ બે જ ડોહો પગ છે. ક્યાંથી આવ્યો એમ કે હે. જુઓ હા તમારું ગામડામાં ચાલશે પપ્પા અહીંયા નહીં ચાલે. મમ્મી જુઓ તમારે થૂકો નહીં પ્લીઝ છે. હા પણ નકરા હું જાણ ત્યાં ગડફા કાઢા કરો છો. ચપડા વાતો હવે મમ્મી બગીચામાં તો કાઢવા જ પડે ને હવે ને આ કઈ ઘરમાં થોડા થૂકવી છે? મમ્મી મેં ડિસાઈડ કરી લીધું છે હું આ ઘર છોડીને જાઉં છું હવે. થાકી ગઈ છું તમારા ત્યાં દવણું દોડાવવા જવાનું કે છે? એ પિયર વહી જાય છે. અચ્છા શાકભાજી લેવા જાશ ત્યાં જાઓ ને શાકભાજી લઈ આવો જટ જટ હા બકાલો લેતા આવજો અને જો ઘીહોણા લેતા આવજો થોડાક ગલકા ને ઘીહોણા મને એનું શાક બહુ ભાવે અને કે છે ભીંડો તો લાવે જ નહીં હો ભીંડો તો ભાવતો જ નથી. ખીસોડા એટલે તુરિયા લેતા આવજો અને તુરિયાનું શાક બહુ ભાવે. એમ અને એની ગલકા માએ હતા છે ને નકરા તુરિયા ખવડાવ્યા છે નાના હતા એમની તે. મમ્મીએ છે ને એને પેલી ઓલી ગળહુંદી શું છે જન્મે જ્યારે પીવડાવે એમાં કંઈક થોડુંક સારું પીવડાવ્યું હોત ને તો સારું હતું. હું પીવડાવવાનું કે છે? કઈ મધ નહીં. આ તે મધની સમસી લેતા આવજો એક બે સમસી મધની નાખતા આવજો એટલે એમ થોડું ગળવું જોઈએ મારે એમ ખાવામાં ગળું તો હાલે. મમ્મી તમારા હસબન્ડને તમે હેન્ડલ કરો હું જાઉં છું મારું કામ ને આમને હેન્ડલ કરવા. પણ તું પાછી હાસીને વહી નો જાતી. ત્યાં પેન્ડલ મારવા જાય સાયકલ હાંકવા જાય એ એન બાપની ઘરે પાછી વહી જાય છે આ તમારથી કંટાળીને. સેન્ડલ પહેરીને જાય
તે સેન્ડલ ન પહેરાય, પડી જવાય સેન્ડલ પહેરો તો. આમ નીન કરતા રહ્યો ને તો બે વહુ વઈ જાહે પાછું એમ કહું છું. આ સાંભળતા નથી, મને બેરી કરી દે હે. ક્યાં વહી જાય? એન બાપની ન્યા અગાસીમાં. તે જવા દે ને, અગાસીમાં ત્યાં લુકડા હુકવાય હોય તે લેવા જવા પડે. આ એના બાપાની ઘરે પાછું વઈ જાહે. રોટલા કોણ ટોસીન દે હે? તે ન્યા તપેલામાં શું કરે ઉપર અગાસીમાં? હે ભગવાન, આ ડોહો તો ગાંડો છે, હાર મને ગાંડી કરી નાખશે એવું લાગે છે. આની હારે કોણ માથાકૂટ કોણ કરે? બાંડું છે? એ આપણે ઢાવર હોય ને, ઢાકર, એને પૂછડે હોય, તમને કોણ બાંડું દેખાડો? એ તમે બુદ્ધિ નથી, આ સરવા ગઈ તમારી. આ એટલી ઉંમર થઈ તો બુદ્ધિ નો આવી. આ તમારી લીધે મારે આડાડ થાવું પડે છોકરાની વહુ હારે. એ સરવા તો પેલા ઢોર જાય, માણસ થોડા સરે? હે, માણસ તો બેઠા બેઠા આમ ખાય હાથથી. એ 56 ભોગ હોય ને બનાવ્યા હોય તો આમ સરસ મજાનું એ પાણી મૂકે ને પછી આમ એક પછી એક રસ માણે એમ. એ બસ બંધ થાવ, મારા કઈક કેવાય જાહે. આ મોઢામાં જીબડી રાખો ને બેહો, આમની કરશો તો બધાય કંટાળી જાહે. એમ મરો કોઈનો મરે તેડી આ તો કેવાય નહીં, પણ શું કરવું? હા, બહુ તો ઠીક બાયડ્યું કોણ જાણે શું છે. મોઢા હરખા નથી રાખતી, વાતું જ ન હરખી કરે આપણી હારે. હે ભગવાન, હવે આ કેટલો ટાઈમ આપણે ટેક્સ્યું કોને ખબર? હવે આમાં કઈ ખબર જ પડતી. હા, આમાં બે લે લે એલી ઊભી તો રે. આમ ક્યાં પકડીશું આને? હા, આવો બાપ રે, બેઠા માર. આવા તે કઈ હિસકા હોતા છે. એ દેહમાં કેવી પાટ હોય, સીધા બેહી જાવ એટલે એ ફંગોળો. પછી આને કેમ હિસકો નખાતો છે? હાલતોય નથી આ. ઓ ભાઈ, ક્યાં જાશો? ઓફિસે, બીજે ક્યાં જાવ? એ તમારે છે ને, આ બાપો આવ્યો તો કોઈને કઈ કદર જ નથી. લે, કેમ, શું થયું છે? હવારે ઓલી ઘંટડી વગાડતો તો બહુ અંદરથી રાયડું નાખતી હતી બે કે બાપા હવે બંધ કરો તો સારું એમ કે. પણ હું શું કહું, હું પણ હવે ભગવાનને ઉઠાડવામાં તમને વાંધા. તમે તો ન ઉઠો બધાય, પણ ભગવાનને નહીં ઉઠાડવાનો ટાઈમે. પણ મારી વાત સાંભળો તમે. આમાં હું તમને ખબર છે, અહીંયા પૂજા છે ને બધા મોડી કરે, તમે થોડાક મોડા પૂજા કરતા હોય તો શું વાંધો? એ ભગવાન છે ને પાછો હુઈ હોતન જાય 9 વાગે. તમારા મંદિરના કબાટ બંધ થઈ જાય 9 વાગ્યામાં તો. અને આમ સવારે 4 વાગે ઉઠવી અમે બધા. પણ એ ગામડું હોય ને, ગામડામાં એવું થાય. શહેરમાં તો બધા મોડા ઉઠે એટલે બધા ભગવાન મોડા ઉઠે. અરે દેહના ભગવાન નાયના ભગવાન કઈ નોખા થોડા હોય, એક જ હોય. તું મને સમજાય એમાં. અને આવા થોડા હિંચકા હોય. આમ જો આ નાખું છું તો હિંચકો હલતો એમ નો જો, બરાબર, શાંતિ રાખો. નથી. દેહમાં અમારા હિંચકા હોય, આમ જો પગે આમ ઠેલાવીને તો આમ જાય આગા પાછા. પગે ઠેલાવાનો જોજો આગળ. તો શું કરશો? એટલે જો આમાં ઊંધા થઈ જાય એવું છે. નો થાય તો કાંઈ ન થાય. હિંચકા કેમ થાય તો આમ જો, આમ દબાવ કાંઈ. આ ઓલા મેળામાં હોય એવા હિંચકા ન રખાય. હવે આમાં પડ્યા હોય ને તો ઉતરતાય ન ફાવે પાછા. આમ તો બ્રેક લાગી લાગી. હવે આમાં ભાઈ એવું ન હોય. અહીંયા છે ને અહીંયા બધાને ફેસિલિટીમાં જીવવાનું જોઈએ. આપણે ગામડા જેવું નહીં કે ઝાડવાના ઓલે હિંચકો બાંધતો હોય ને હિંચકા ખાવાનું, એવું ન હોય અહીંયા. તમારે છે ને આ હિંચકાય ફેશન વાળા ને બાયું કપડાં પહેરાય ફેશન વાળીઓ બધી. એ તારી બાયડી છે ને એ બધા માથે ઓઢાય, હાડલા પહેર્યા હોય ને તો માથે ઓઢાય. વડીલો આવ્યો છે ઘરમાં, બાપો છું, હાહરો કહેવાય, હાહરો. બસ કોઈને કાંઈ માથે નાખવું ને એ ઉઘાડા માથે રખડવું સવારથી સાંજ. પણ પપ્પા તમને ખબર તો છે ને કે હોવે ક્યારે હાડી પહેરી નથી એટલે એને ન ફાવે. તે પહેરાવાય કહેવાય. બાપા આવે છે માથે નાખે કંઈક, એ રૂડી રૂપાળી લાગે. આમ માથે ઓઢું હોય ને તો આમ સુંદરતામાં છે ને વધારો થાય. આ તો ઉઘાડા માથે ઓલા આવા હું હવે કેવું, મારે બહુ દીકરીઓ જેવી છે અને મારી બે મારે વધારે કહેવાય છે. પાછું તમે કહો કે બાપા આમ કહેતા હતા. ના ના, મને તો કાંઈ વાંધો નહીં, તમે ગમે ને ગમે કહો. જો મારી વાત સાંભળો, અત્યારની બાઈ હોય ને પપ્પા, એને કાંઈ ન કહેવાય. એને છે ને તરત ખોટું લાગી જાય. હા, એ નમાલા વેળા કરો તમે, હાવ નમાલી ના છો. મને તેમ લાગે તમે છે ને મારા દીકરાઓ નથી. હાવ એ મારું પાણી જ નથી, લોહી આમ કે ને એમ. કેવી વાતો કરો છો તમે? આ તમારા જ દીકરા છે. પણ પપ્પા, તમારો સમય અલગ હતો ને અમારો સમય અલગ છે. અત્યારની બાયુને છે ને કાંઈ ન કહેવાય, તરત છે ને છૂટાછેડા કરી નાખે ને. ખબર છે ને મળવી કેટલી મુશ્કેલ થાય. એ તમે હાવ છે ને બાયલા થઈ ગયા છો. એ ઓલી બાયુના આ તો શું કે હાડલા પહેરતા નથી, પણ એની સુંદડીઓ ને એના જબલામાં તમે છે ને મોઢા હંતાડો. હું હવે
હવે કાંઈ તમારું છે ને દાળિયું આવવા નથી. ક્યાંક જાઓ ને તો જો કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો. તમે તમારે હું છે ને વહુને- તમારે દવાખાને જવું છે? એ કાંઈ નહીં, આ તમારે ટેવ છે આવી. અચ્છા, તો વાંધો નહીં. બાકી આમ મજા ન હોય દવાખાને જઈએ. એ હું વહુને કહી દે, બરાબર? સાડી પહેરવાનું કે હું એને એ ફાવે તો પહેર છે ને. રેડી? હું જેટલા દી રોકાવ ને અહીંયા હા. હે હાડલા પહેરે તો મને ગમે આમ. અને બે માણસ મારે મળવા આવ્યા હોય તો હું કિંમત કરીને જાય મારી. હે કાંઈ વાંધો નહીં, હું કહી દઉં એને. બરાબર? હા. પીટીઆર માણસ આવ્યો હોય તો એમ કહે કે લે આ ટૂંકા સડ્ડા ને આવું બધું પહેરે છે, જીન્સના પેન્ટ ને. અને તમે ખાતા એવું હોય છો મને એવું લાગે. ઓલું કંઈક શું કહેવાય, રોટલા આવે એની ઉપર કંઈક મસાલા નહીં ખાવા. પીઝા હવે એ પીઝા ખાવાની વસ્તુ છે કાંઈ? ખોટા ખોટા ખોરાક ને ખોટી ખોટી છે ને fashion હારું કરો ને હાલો, ઊંધા મારે પડશે. મારે છે ને મોડું થાય તો ઓફિસ જવાનું. તમે બેહો, બરાબર? હિસકો નાખતો જાઓ. હવે એ શીખવાડે છે હું કંઈક કરે આમ કરજો. આમ બરાબર, પછી આમ એ લાલ છે, પછી આમ એ લાલ છે, હું હવે આમ પછી પછી આમાં કૂદકો મારીને ઠેકડો મારીને નહીં, પછી બ્રેક કરવાનું. આમ બ્રેક મારવાની. ના દબાવશો ને પગ એટલે ઉભો રહી જાય. રેડી? હાલો હું જાઉં, મારે મોડું થયો. હા હા મારે અહીં કઈ નથી બેહવું, ઉભો રે, મારે ઉતરવું છે. અલા પણ તું તો વયો જાય, ઉતારશે કોણ? મને હલતું બંધ નથી થતું. ઉભો રે, આમ ઉભો રે ની. હવે એને કેમ ઉતરવા? આટલી કસરત તો કરાવતું હોય તો અરે તારી જાતનું પણ આમાં હું હિસકામાં સારું છે કાંઈ? આવા નવા છોકરા ફેશનેબલ બધા. આ શહેરના માણસને શું થઈ ગયું છે? હે હવે આપણે સુધરેલા છે કે એ સુધરેલા છે ખબર નથી પડતી. હે આપણે રહ્યા ગામડાના માણા. હે ખુલ્લામાં રહેવાનું ગમે, મન ફાવે એમ જીવવાનું ગમે. આ બધું બંધન લાગે. પહેરવા ઓઢવાનું તો ઠીક, હવે સમજ્યા, પણ સ્વભાવના એ હાવ આવા ટૂંકા જીવના થઈ જાય. કોઈક બોલે એ ન ગમે ને. હે કોઈક મહેમાન આવે તો સા પાણી કરવાના હોય, હરખથી એને બોલવાનું હોય. એમ આવે તો આવો આવો કહેવું જોઈએ. આ દેહમાં કેવી મજા આવે. એ ઘરમાં ભલે કાંઈ ન હોય પણ એમ માણાને બોલાવીને સાતો પાવી જમે. હું એકલા બોલો છો હે પપ્પા? તારે કઈ કહેવાનું છે? નહીં, કહી દે તો આમ કાનમાં કહી દે તો મને બધું સંભળાય. અરે. બોલું છે થોડું ઓછું સંભળાય ને તો મને એમ થાય કે તે કીધું હું ને મેં સમજ્યું હું. હે એમાં મને કંઈ ખબર નથી પડતી. ઘણી વખત તો એમ થાય કે હશે છોકરાઓ છે કંઈક બોલતા હશે. મારે કાંઈ તમને કહેવાનું નથી. તો હું એમ કહેવા માંગુ છું કે આ ગાર્ડનમાં તમે એકલા શું બોલો છો એમ? હે બેટા કાંઈ નહીં. હું અહીંયા આવ્યો. હે એવું માણસ સારો નથી. કાંઈ વાંધો નથી. તમારે શું વાંધો? અમારા પપ્પા છો, અહીંયા આવ્યા તો અમને તો ગમ્યું જ છે. એ ગામમાં તો મને કેટલા માણસ બોલાવે ઘેરે ચા પાણી પીવા માટું અને જમવા હાટું તને બોલાવે અને મારી ઘેરે બેહવાય આવે બધાય. હે આમ મારે ડાયરો કાયમ હોય. આમ સમજો અહીંયા આવું ને તો ખબર નહીં મને ચા માંગુ તો ટાણે ચા ન મળે ને. એ ટાણે ઓલું તારી નાનાની વહુ કહેતી હતી મધ. કોણ કહેતું હતું મને? કોક હા, કહેતું હતું. તે મેં કીધું મધ ને ઘી એ આમ થોડુંક લઈને ખાવીને તો મજા આવે. ગોળ ઘી, મધ ઘી આ અમારો ખોરાક છે. પણ હવે એવું જ મને અહીં કોઈ દેતું જ નથી. અરે અહીંયા બધું છે ને સિટીમાં એવું જ હોય પપ્પા. આમાં છે ને અહીંયા સિટીમાં સિટી પ્રમાણે રહ્યો ને એવું એ લોકો તમને કહેવા માંગે છે. પણ તમે ચિંતા ના કરો, તમે જેવી રીતે રહ્યો છો ને એવી રીતે રહ્યો. કારણ કે તમારે રહેવું થોડું ને ખાલી ખોટા છે ને હું કામ પછી હે અફઝહ લેવો? એ તો બધું ઠીક છે પણ હવે જો નાનેથી મોટો થયો હોય હે ને એ નદીઓમાં રમ્યા હોય ને ડુંગરા સીડ્યા હોય ને એ ઝાડવા ઉપરથી ઠેકડા માર્યા હોય ને હે એ બધું સાંભળે અને અહીંયા આવીને તો એવી મોકળાશ જ ન લાગે. આ જો આ તમે અહીં આટલી મોટો પલોટ પડ્યો છે તો આમાં નથી ઘેહોળા, ભીંડા, તુરિયા, વેલાય નથી આમાં એકે. હા એમને પડતર પડી જગ્યા. આ ખોટું ઘાસ ઉગી ગયું જો બધું. મહેનત કોણ કરે? તમને લાગે બાયું એકે મહેનત કરે એવું? હે કોઈને વાંકા વળવું નથી. એટલે કચરા પોતા માંડ કરે છે પપ્પા. એમાં તમે આવીને અહીં બધા કામ મંડો સીંધવા, વહેલા ઉઠાડો. હે મોડા અમારે હુવાનું હોય તો ક્યાંથી ભેગું થાય બધું? એ ગામડે આવતા રહ્યો એના કરતાં આ શહેર છોડીને અને પાગળવાહમાં ઉઠો એટલે એને જે આમ વાતાવરણની મજા આવે. એ મોરલા ને કોયલું જે બોલતી હોય હે મોરલા મીઠું બોલે ને કોયલી કૂકું બોલે
અને એ જે પછી તમને આમ આનંદ પોરો ચડે હવાના પરમાં આમ દૂધ ને દહીંના શિરામણ કરો તો આમ જામો પડી જાય. હવે અહીંયા તમારું પાટકી શા, હવે આમાં તાહાળી ભરીને શા પીવી ત્યાં આ શા એટલો મળતો નથી. હવે આમ મને તો એમ લાગે આ ગળામાં આઈને અટકી જાય. બોલો નીલકંઠ નહીં, ઓલો મહાદેવ ઝેર પીધું હતું એમ મારે શા છે ને એમ લાગે આમ આમ ઠેબા જેટલી શા હોય આટલી અંગૂઠાના આ તેરવા જેટલી. અહીંયા છે ને સિસ્ટમ પપ્પા કપમાં ચા દેવાની છે એટલે એમાં જેટલી આવતી હોય ને એટલી મળે. અને અહીંયા તમને આજુબાજુવાળા બેસવા બોલાવે જ છે. તમારી પાસે કેટલું જ્ઞાન છે અરે એ બધું જાણવા માટે બોલાવે જ છે બધા. આ ઘરવાળા મને કાંઈ સમજતા નથી. મારે આજુબાજુમાં જઈને કહેવું હું મને પોરો ક્યારે સડે. આ ઘરવાળા મારી વાતું બધા માનતા હોય, હું કહું એમ કરતા હોય અને મને ખાવાનું પીવાનું બધું એવું મળતું હોય. આ તારી માં છે ને અહીંયા આવીને સુધરી ગયા પછી છે ને હા આમ એવી થઈ ગઈ છે ને એ આ બાયુ જેવી થઈ ગઈ શહેરી. અરે શહેરમાં તો બધું છે મને તો એમ લાગે આ બધું તકલાદી છે, હાવ તકલાદી જીવન હો ભાઈ. કાંઈ એમાં આમ મજબૂત પાયો જ નહીં જરાય કોઈ વાતનો. હવે પણ તમે શાંતિ રાખો ને પપ્પા. અહીંયા તમે આવ્યા છો તો 5-15 દી મહિનો દી જ્યાં સુધી તમને ગમે ત્યાં સુધી રહ્યો અને અહીંયા પ્રમાણે જીવવાની કોશિશ કરો. મારી મમ્મીને પણ પહેલાં કંઈ નહોતું આવડતું. આ ધીરે ધીરે છે ને શીખાઈ જશે બધું ને આદત પડી જશે. હવે આ પાકે ઘડે છે ને કાઠલા ન સડે સમજો તું. અને છે ને આ હવે બોધ થઈને બટકું રહી આપણી ભાઈ સમજી ગયો. હવે તમે શીખવાડો ને હું શીખું ને એમાં પાછા લોસા પડે બધાય. અને બધાને દાંત કાઢવાના પાછા. એ દાંત કાઢે મારા એ મનનો કરે પાછું. અરે કોઈ તમારા દાંત નથી કાઢતું. આ છે ને બે વહુઓ ને મારી મમ્મીને એવું છે કે તમે સાવ દેશી રીતે રહ્યો છો ને એ એને ગમતું નથી. તમે જ્યાં ત્યાં થૂકો છો એ નથી ગમતું. ટાઈમે ચા માંગો છો કટાણાની એ નથી ગમતું. વહેલા ઉઠો છો વહેલા સૂઈ જાઓ છો. તમે ડિસ્ટર્બ કરો છો એ લોકોને એવું લાગે છે. પણ ચિંતા ન કરો. આ બધું છે ને બહુ વિચાર કરશો ને તો તમને એ લોકો ના જ વિચારો આવ્યા કરશે. એના કરતાં ચાલો મારી સાથે હું તમને ગામમાં લઈ જાઉં. હાલો. હું કાંઈ બહુ વિચાર ન કરું. એ કે થોડીક વાર લાગે પાછું હું ભૂલી જાઉં તને. કારણ કે ભગવાન મને કાન છે ને થોડાક અડધા કરી નાખ્યા છે મારા સાંભળવાનું. એટલે આ છે ને એમ મન પર અડધું રાખું એમ જ પણ હોય. થોડુંક ઘરના લોકો કહે ને થોડુંક લાગે ને આ ઉંમર પ્રમાણે એવું જ હોય. હાલો ચિંતા નહીં કરવાની બહુ. આપણા હોય ને બોલે હે હા લાગી આવે થોડુંક. એ બહુ લેવા ગયા તે કેવી મોટી રૂડી મજાની જાન કાઢી હોય આખા ગામના નોતરા આપ્યા હોય. હા હા હું સમજુ છું પપ્પા તમે શું કહેવા માંગો છો પણ થઈ જશે. ચાલ એ કેદી થાય કોને ખબર હવે. કેમ ઉદાસ બેઠા છો? ઓય તમને કહું છું, સાંભળો છો? એ હું બધું સાંભળું છું. હા તો હમણાં તમે કહેતા હતા ને મને કાનમાં બહુ સંભળાતું નથી એટલે હું જોરથી બોલું છું. હા કેમ આમ નિમાણા થઈને બેઠા છો? એ છે ને મને આમ બહુ હોરવતું નથી હો. કાં હું વાંધો આવ્યો પાછો? આ વાતે વાતે બહુ છે ને હું બોલે છે ને એ બધું મને ખબર પડે છે. અને જો એ મને બધું સંભળાય છે. આ તો હું નાટક કરું છું કે મને કાને ઓછું સંભળાય છે એટલે એટલા માટે કે મારું છે ને માન હચવાઈ રહે એ સોમાન હચવાઈ રહે. નકર તમે હું કહો છો ને મારા વિશે તું તારી વહુ ને બધું એ બધી ખબર પડે છે સંભળાય છે પણ પૂરેપૂરું. તઈ આવું હું કામ કરો છો? હવે આ છોકરાને વહુ કે એમ રહેવા મળો ને. હું હવે જો ભાઈ એ તું બદલાઈ ગઈ મારામાં બદલાવ નહીં આવે હો ભાઈ. એ મેં છોકરાને કીધું કે જો ભાઈ મારી પ્રાણને પ્રકૃતિ છે ને હું જેથી જાય ને તેથી પૂરી થઈ જાય તેથી જાય મારી ભેળી જ. અને જો બદલાવ બધામાં ન આવે. એ નાનપણથી હું છે ને ગામડામાં રહ્યો છું. મારી રહેવાની ઢબ જ આવી છે ભાઈ. હા પણ તમારે સ્વીકારો નકર કાંઈ નહીં. બધી વાત હશે. આ હું તમારે હાર ગામડામાં રહેતી હતી કે નહોતી રહેતી? અહીંયા આવીને ન સુધરી ગઈ? આ સમય પ્રમાણે પરિવર્તન લાવવું પડે. હવે છોકરાને વહુ કહે ને એમ રહેવું પડે તો જો એના રાજીપામાં આપણો રાજીપા હોય તો આપણા ગઢપણ સુધરે. નકર પછી જો આમની હાડ થતા જાય. હું તમને તારી વાત સાચી પણ જો મારામાં બદલાવ નહીં આવે. મને છે ને એ ગમતું નથી. આ તો બધા લુગડા પહેરવાના બધા ફેશન. પણ હા લુગડા એટલે હાડિયું છે આમાં શું વાંધો છે? હાડલા પહેરવાના પેલા આમ આપણે ગુજરાતી બાયું કેવા પહેરે એવા. પણ એમાં છે ને આમ રૂડા રૂપાળા લાગો. આમાં તો એ ઊભા ઠોયા જેવા દેખાવ. પણ આ ઈ હાડી પહેરો કા હાડી પહેરો મૂળ પહેરી છે તો હાડી ને આ તમારા મગજમાંથી છે ને આ બધો કચરો કાઢી નાખો. આમાં પેટના ફાંદા દેખાય. આવા કપડાં પહેરાતા છે. ઠીક છે હવે બધું એની કરતા આખા ડ્રેસ પહેરે ને તો ઢકાઈ જાય એમાં કાંઈ ફાંદા ન દેખાય. તો ઈ તમને ગમતું નથી. આ નાની બહુ ડ્રેસ પહેરે છે ઉઘાડા માથા રાખો ને એ કોઈ ન ગમે.
સમજ્યા કે નહીં? એ માણસને શરમ આમ છે ને ઘરેણું કહેવાય. હા, આમ કોક આવ્યું હોય તો લાજ કાઢવાની હોય, આમ ધીમેથી બોલવાનું હોય. આ તો જી હોય એ નાના મોટાની કોઈ આમન્ય રાખ્યા વગર એ સામે જીકે જ દે. હવે આવા સંસ્કાર તમારા શહેરના છે એમ મીરા? એ ઈ છે ને જમાના બધાય ગયા, એ માથે ઓઢતા ને ઓલા તમે ખોખારા ખાતા ને ધીમે બોલતા ને ઈ બધું હતું ને, એ બધું બાપ દાદાને વાહે ગયું. હવે છે ને આ નવી પેઢી આવી એટલે હવે આપણે છે ને સુધરવું પડે. સુધરવું પડે. એ અમે સુધરેલા જ છવી, કોઈને નથી ગાળ્યું દેતા. હે, તમારે જેમ કોઈને ખોટા દિલ નથી તોડતા, કોઈના દિલ દુભાઈ વાતું નથી કરતા. અમે તમને બધાને રાજી રાખવા માટે અહીંયા આવ્યા છે. એ તમે બરકાતા ને મને હે કે અહીંયા આવો? અમે એટલે ક્યાં આવ્યા. બરકાતા, તમે હાથે આવ્યા કે મારે આવું છે આટલું હારું એમ મારવા. રાખો. તમે આમે ક્યાં અમને હવે પેલા જેવા યાદ કરો છો, સંભાળો છો. પણ તમે કરો છો એવું તો કોણ યાદ કરે તમને? આ બધા રે એની જેમ રેવા મળો ને શાંતિથી, અને 4 વાગે તમારે ઉઠવું હોય તો તમે બહાર મંદિરે વયા જાઓ. આ ઘરમાં હું કામે ને બધા છોકરાઓની વહુનું નીંદર બગાડો. એ કાગડા હોય ને એ હંસની ચાલ ન ચાલી શકે. એટલે સમજ્યા તમે? હવે તમને કાગડા ગણવા કે મારે કાગડો થવું આમાં એ મને જ નથી ખબર પડતી. આમાં શું છે, બેને વિરોધાભાસ છે. એટલે ઠીક છે, હવે આ તો મનને મનાવીને મારીને રેવી. બાકી જો મારું સમાન ગવાય છે એટલું તો સમજી જાજે. ટૂંકમાં કહું તને, આ છે ને મને આ મારા દિલને કે મને આ પરવડતું નથી. હા, તો પછી હવે શું કરવાનું? હું તમારે કરવાનું એટલે સુધરવું શું છે કરવું? નહીં. તમારે જેવા હોય સ્વીકારી લ્યો ની, એમાં પ્રેમ વધે. અમે આવા છવી તો છવી. એ અમારો કાળિયો ઠાકર એમ કહે કે જેવા છો એવા છો. એ તમને ભગવાન તો જ પ્રેમ કરે. એ ખોટું આડંબર કહેવાય ને, ઓલું આ ધોળા પેલા શું કે સૂના લગાડવા, વાળ નકલી વાળ પહેરવા, ઓલા માથામાં કંઈક પહેરે આવડા મોટા ડટ્ટા બધા, અને એ ખોટા મન કેવું હોય હું ને કે હું ને ખોટા આમ બોલા કે હાસવે રાખે, પેટમાં કાયતું હોય અને બોલે કંઈક બીજું. હવે એવા માણસ હાથે છે ને આપણો પનારો પડી ગયો છે. હવે આમાં કંઈ મને હોરવતું નથી. હા, તો પણ જો તમે ટેવ નહીં સુધારો તો કઈ બાયુને ગમવાનું નથી ને, એટલે એ બોલવાનું થવાનું છે ને તમને એ જો. કઈ હોરવવાનું નથી. એ પ્રેમ કરતા હોય મને તો એ સુધરી જાય. હું તો સુધરેલો જ છું. ઈ સુધરેલું જ છે ભાઈ. ફેશનેબલ બધી બાયો, ફેશન વાળીનું. તમારે બેને સમજવાનું છે કે નહીં? જો મોટા ભાઈ, ખોટા લેક્ચર માટે અમને બોલાવ્યા હોય ને તો પ્લીઝ હા, હવે તમે ભેજું નહીં ખાવ અમારું. અરે ભેજું છે ને એટલે જ કહું છું, સુધરો બેગ. એને સાચું હતો કે તમને વાંધો શું છે? તો અમે કેમ, અમે કઈ ઘરમાં ખોટું કામ કરીએ છીએ? હા, મર્યાદા વગર રહીએ છીએ? શું પ્રોબ્લેમ છે? ખાલી એક અમે અમારી જિંદગી અમે પોતાની જીવીએ છીએ, એ શાંતિથી જીવીએ છીએ. પણ એને ભાઈ ઠેલો લઈને આવ્યો તું? કોનો ઠેલો છે? તારા બાપા. ફાધર ઇન લો નો. જતા લાગો છો ગામડે. સારું, આવજો. જય શ્રી કૃષ્ણ. પણ સુખી થાવ શા બધા. માટે ગામડે? પણ હે રાજ, આમ શું છે બધું? તો શું કરીએ? બીજો કોઈ રસ્તો નથી મમ્મી. આ એક જ રસ્તો બચ્યો છે. કારણ કે મારા પપ્પાનું આ ઘરમાં વારા ઘડી અપમાન થાય એ એનાથી સહન નથી થતું, તો અમારાથી સહન નથી થતું. તો પછી મેં નક્કી કર્યું કે મારા પપ્પાને ગામડે જ મોકલી દો. પપ્પા આ રીતે કચરો નહીં વેરો તમે પ્લીઝ. બસ હવે બહુ અપમાન કર્યું છે, બહુ સહન કર્યું છે. હે, જાય છે ને તો શાંતિથી જવા દ્યો ને. જતા જતા તો અપમાન ન કરો એનું. હા બેટા, એ આમાં એવું છે કે અમે રહ્યા ગામડિયા માણા. એ નાનેથી મોટા થયા હોય ને જો હવે તો અમારો જવાનો ટાઈમ આવી ગયો બેટા. હા, અમે થોડા હવે ને આ સુધરેલા હારા લાગવી. પપ્પા એ તમને તમારું મુબારક હો ભાઈ છે. ગામડું મારું સારું છે. અને આ જો એ સાચો પ્રેમ હોય ને તો જેવા હોવી એવા વગર શરતે આમ સ્વીકારી લેવી. અમે તો ગામડે આવો તમે ત્યાં તમે ઢેફામાં રમતા, ન્યા નાના હતા ને એ તમારા નાકમાંથી બડબડિયા વયા જતા હોય અને આખા ધૂળે ભર્યા હોય ને ગમે ત્યાં તમે આમ સંડાસ પાણી કરતા તોય છે ને અમે એમ છે ને બધું આમ મન ઉપર ન લેવી કે આ બધું બગાડ નાખ્યું ને
અમે ખાવા બેહીને તમે ત્યાં બધું બગાડતા તોય અમે કોઈ દી એવું મન પર નથી લીધું. પણ હવે કાંઈ વાંધો નહીં, શહેરની હવા લાગી ગઈ તમને બધાને પપ્પા એટલે બસ હા. બસ કરો. આ લોકો પથ્થર દિલ છે. તમે ગમે એટલું બોલશો ને તો આ લોકો પર અસર નહીં થાય. મમ્મી, હા મારી પત્નીઓ તો ઠીક છે કે ચાલો એનું અપમાન કરે, પણ તમે તો એને સોરીના 4 ફેરા ફેર્યા છો. અત્યાર સુધી મારા પપ્પા ગામડે રહ્યા છે, ક્યારેય શહેર જોયું જ નહોતું એણે, તો એ બિચારા કઈ રીતે એના બદલાવ લાવી શકે? અને તમે તો કેવા શહેરમાં આવ્યા કે તરત તમને શહેરનો રંગ લાગી ગયો. જો મમ્મી, મારા પપ્પા એનામાં ક્યારેય બદલાવ નહીં લાવી શકે. અને તમે મારા એ પપ્પા નહીં થૂકું. હા, હવે જાતા જાતા હું છે ને બહુ તકલીફ નહીં દઉં. એમાં શું છે કે પછી એ મને હું ન્યા હોઉં ને એ મને સંભાળ મને પછી હેડકી બહુ આવે પાછી. અને હુવા જ ન દે નિરાતે. પછી મારે છે ને વહેલું ઉઠવાનું હોય, એક તો વહેલું હુવાનું હોય પાછું. જાણું છું પપ્પા, બધું જાણું છું. તમારા હૈયાની વેદનાઓ સારી રીતે જાણું છું. માન્યું કે તમે લોકો શહેરમાં જન્મ્યા છો અને તમારા મા બાપ શહેરમાં રહ્યા છે, એટલે કદાચ તમને આ લોકોની વેદના નહીં સમજાય. પણ પપ્પા હરખથી 5 દિવસ આપણી પાસે રહેવા આવે છે, અને તમે લોકો 5 દિવસ પણ એને નથી સાચવી શકતા, તો આખી જિંદગી કેવી રીતે સાચવશો છો? હા, એ તો મેં ખોટું કીધું હતું કે હું 5-6 મહિના રોકાવાનો છું. મને એમ કે હાલો રોક એમ કેવી તો કેટલો ફેર પડે છે એમ. પણ કાંઈ વાંધો નહીં, માંડ 6 દી થયા બેટા. સારું કર્યું પપ્પા, તમે કીધું ને કે હું 6 મહિના રોકાવાનો છું. જો આ શબ્દ તમે ન બોલ્યા હોત ને તો કદાચ આ લોકોની હકીકત તમારી સામે ન આવે. આ સ્વીકારવાનો ઢોંગ કરત 5-6 દિવસ કીધા હોત ને તો આ લોકો તમને સ્વીકારી નહીં શકે. હા એટલે જ બેટા, જો એ સુમાન ભેર છે ને ત્યાં હું રહું અને જાઉં તો તમને ફોન એક આવી જાય મારા કોઈક સંબંધી હશે નહીં, એ તે ટાઈમે અવાય તો ઠીક છે, નકર કાંઈ ને વાંધો નહીં. મારી રાખ બાખ પપ્પા આવું શા માટે બોલો છો તમે? હવે એમાં બાકી રહ્યું શું બેટા? પણ આમ જો હવે છે ને તમારે એકલા નથી દેશમાં જવાનું, હું પણ તમારી હારે આવું છું, આપણે બંને રહેશું ત્યાં. એ ત્યાં પછી તને નહીં હોરવે, એ માંડ મને હોરવે છે એમ, એ મને ગોઠે છે હવે ત્યાં. તારે છે ને બાવાના 2 બગડશે પાછા, નહીં આઈની રહે નહીં તું ન્યાની રહે. હે હવે મેં નક્કી કરી લીધું છે કે હું તમારી સાથે જ આવીશ અને તમારી સાથે જ રહીશ ત્યાં. મમ્મી તમને તો અહીંયા ફાવે છે ને, સિટીમાં તો તમે રોકાવ ને, તમારે શું કામ જવું જોઈએ? એ બાયું માણસ છે ને એક ગૌઢું માણસ હોય ને તો સારું એમ આમ પીઢિયાર માણસ ઘરમાં જોઈ ઘર હાસવે એવું. હા પપ્પા, આ લોકોને વડીલની જરૂર નથી. આ લોકોને આઝાદ જિંદગી જીવવી છે. આ લોકો બંધનમાં નહીં જીવી શકે. જો મારા મમ્મી તમારી સાથે ત્યાં રહેવા માગતા હોય ને તો ભલે આવતા, તમે ત્યાં રહેજો. સારું, હવે એનું મન છે તો ભલે થોડો ટાઈમ જ્યાં રોકાય. હા, અને ખર્ચાની ઉપાધિ ન કરતા તમ તારે, એ તો અમે તમને અહીંયાથી મોકલાવ્યા કરશું. બસ કર હવે, બસ કર. એ અમારે છે ને પ્રેમ જોતો તો બેટા, રૂપિયા તો હવે બધા રડી જ લે છે ને અટાણે, કોણ નથી રડતું? અને રૂપિયાથી થોડું જીવન જીવાય છે. હે ભાઈ? કઈ વાંધો નહીં પપ્પા, અમે તમ તારે 6 મહિને એકવાર ચક્કર મારશું, સવારે આવે ને સાંજે જતા રહેશું, તમ તારે આખો દિવસ તમારી પાસે રહેશું. કાંઈ વાંધો નહીં બેટા, એ તમને જેમ ફાવે એમ તમ તારે. તમે અમારા સોરું સવો, હે એ કઈ થોડા મટી જવાના છો? હે વહુવારું સવો. જો મમ્મી, અમે તમને જવાનું નહીં કહેતા, તમે તમ તારે અહીંયા રહી શકો છો બિંદાસ અમારી જોડે. હવે હું એની સાથે જ રહીશ. હવે ક્યાં જીવાય એટલું જીવવું છે. હવે જાતિ જિંદગી થોડા મારે એકલા મુકાય છે. કાલ સવારે નહીં ને કાંઈક થઈ જાય તો એની કરતાં અમે બંને જણા સાથે હોય ને એ જ સારું. હા મમ્મી, એકદમ સાચું કીધું તમે. સાચો સહારો છે ને પતિ પત્નીનો ગઢપણમાં જ હોય, બાકી જવાની તો કેમ વીતી જાય ને કોઈને ખબર નહીં પડે. અને આ લોકોને મનમાં વેમ છે કે હેરમાં રહીએ છે ને એટલે આપણે તો ગઢા જ નથી થવાનું, આપણી હારે આવું કાંઈ થવાનું જ નથી. તમે મારા પપ્પાનું ધ્યાન રાખજો. હા, અટાણે છે ને શરીર કીધા ન કરતા હોય ભાઈ. આ તો ઠીક છે કે મારે આટલું હાલવાનું બધું રહે ને એટલે સારું રહે છે. એટલે હું એકલો રહું છું, પણ કાલ કોણે જોઈએ? ન જાણ્યું જાનકી નાથે કે કાલ સવાર હું થવાનું છે. હે એટલે
હશે હવે તારે આવું છે તો આય બીજું હું હા બસ પપ્પા બસ. હાલો ભાઈ તમે પપ્પાને મૂક્યો. હું પણ મારું તૈયારી કરી લઉં થેલો. હા હા તારો સામાન તું લેતી આવ અને ભેળા નીકળવી એવું હોય તો હા પણ તને હોરવશે તો ખરું ને ન્યા? હા ગૌરવ છે અહીંયા રહેતી તે હું ત્યાં રહીશ અને તમને જેમ ગમે ને એમ હવે હું રહીશ. મને કાંઈ વાંધો નથી હે બસ મમ્મી, ચલો બે તમારી- ટકની સાહ કરી દેજે મને હા. હા સાહ પીવા જોઈને કોઈક મહેમાન આવ્યું હોય ને હે તો એક ટવકો કરું ને ત્યાં સાહ બનાવીને હા. આવજો એ પાછા હંધુય તમે ફળિયામાં, હા. કહો ને એમ જ કરે. હું મારો થેલો પેક કરી આવું. ચલો હું તમને હેલ્પ કરાવી આપું છું બેગ પેક કરવામાં. હે શાંતિથી રહ્યો દીકરાઓ તમે અને તમારા પેલા ભોગવો તમે બરાબર છે સારું કરશો તો સારું ભોગવશો અને નબળું કરશો બધા નબળું પણ ખાતા પીતા રહેજો એ હું ઘી મોકલતો રહ્યો બસ પપ્પા બસ બસ તમારું એક એક વેણ કાળજા ઉપર વાગે છે. ભાભી હા તમે લોકોએ બહુ ખોટું કર્યું છે. એકવાર અમારા મા બાપને જગ્યાએ તમારા મા બાપને મૂકીને જુઓ ને તો તમને વેદના સમજાશે પણ તમને નહીં સમજાય ક્યારેય નહીં સમજાય. એમાં આપણાને તો બધા રાખે બેટા પથ્થર માથે પાણી જેવું છે પપ્પા. આ લોકોનું હૃદય કોઈ દી પીગળવાનું નથી. તમે છે ને એ તમે કોચવામાં એ તમારે આ રહેવું પડે મને ખબર છે તમારે તો છે ને જો એક માથા હાથે કાન જડ્યા જ બેટા અને શહેરમાં રહેવું પડે તમારે તો એ મન થાય તો આટો મારી જાઓ તમારે ત્યાં